બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દાંતીવાડાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીમાં જ કાળા કાચ જોવા મળતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અધિકારીની સરકારી ગાડી બ્લેક ફિલ્મ સાથે ખુલ્લેઆમ રસ્તા ઉપર દોડી રહી છે, જ્યાં સામાન્ય નાગરિકોની ગાડીઓમાંથી કાળા કાચ ઉતારવામાં આવી રહ્યા છે અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યાં સરકારી અધિકારીની ગાડીને જ કાયદાનું ઉલ્લંઘન કરતી જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉઠતા પ્રશ્નો વિશે વાત કરીએ તો શું કાયદો સૌ માટે સમાન નથી? સામાન્ય માણસ માટે દંડ તો સરકારી અધિકારી માટે અલગ નિયમો કેમ? જો સરકારી ગાડી દ્વારા જ કાયદાનો ભંગ થતો હોય તો તેના માટે જવાબદાર કોણ? જિલ્લામાં હજી પણ અનેક ખાનગી ગાડીઓમાં કાળા કાચ જોવા મળે છે, પરંતુ હવે જ્યારે સરકારી વાહનમાં જ કાયદાનો ભંગ જોવા મળ્યો છે, ત્યારે વહીવટી તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે। આ મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે।